એક ઓલા પ્રધાન હતા ને એને રાજાને એવું કહ્યું કે મહારાજ આપણા રાજમાં ઘરે ઘરે પત્નીનું જ ચાલે છે, કે પતિનું નથી ચાલતું. રાજા કે હોય નહીં. તો કે તમે કરો તપાસ. માણસોને બધાને બોલાવ્યા, ગ્રામજનોને. રાજાએ એક બાજુ ભેંસું રાખીને એક બાજુ બકરીયું રાખી. જે કોઈ આવે ને પૂછે બોલ તારી ઘરે કોનું ચાલે છે? તો કે પત્નીનું ચાલે છે. તો કે ઉપાડી બકરી. જેને ઘરે પત્નીનું હાલતું હોય એને બકરી આપવાની, પતિનું ચાલતું હોય તેને ભેંસ દેવાની. જે આવે ને રાજા પૂછે બોલ તારી ઘરે કોનું ચાલે છે? તો કે મારી પત્નીનું ચાલે છે. ઉપાડી બકરી. હાન થઈ ત્યાં બકરીયું બધી થઈ રહી, બકરીયું બધી ખૂટી ગઈ, ભેંસ એક નો ગઈ. હાવ દી હાથમાં એક જણો ચાલ્યો આવે, 5 હાથ પૂરો, મોટી મોટી મૂછું નામ, આમ તમારા રાજા મહારાજા હોય એમ હાલ્યો આવતો હતો. આવ્યો રાજા પાસે. રાજાએ પૂછ્યું બોલ તારી ઘરે કોનું ચાલે છે? તો કે મારું ચાલે. કે સાચું બોલશો? હા કે મારું ચાલે. કે જોઈ કે તપાસ કરશું ને ખોટું પડ્યું તો હામી ભેંસ દેવી પડશે. હો કાંઈ વાંધો નહીં, કે આપણું જ ચાલે. કે છેલ્લે એક ભેંસ રાજાએ દીધી, લઈ જાય કે ભેંસ. એ ભેંસ લઈને ગયો, કલાક પછી પાછો આવ્યો. રાજા કે કેમ એલા પાછો આવ્યો? તો કે મારી પત્ની કહે છે કાળી નહીં ભગડી હોય તો આપો. કે રાજા કે ભેંસ બાંધી દે અને આ બકરી ઉપાડી. કે તારી ઘરે